આ મતદાન ઓછું થવાનું કારણ શું હોઈ શકે? 30 વર્ષથી શાસનમાં હોવા છતાં નળ સે જલની વાત કરી, પણ નળમાં કેવું પાણી આવે છે એ નથી જોયું. કે ભાજપને ફટકો પડશે કે બીજી શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન થયું છે. સૌથી વધુ જો વિકાસ કોઈને જોતો હોય તો ગામડાવાળાઓને જોતો હોય છે. લોકોને ખબર છે કે એને સમસ્યાઓ શું એ જાણે છે, કઈ રીતે સોલ્યુશન આવશે એ પણ જાણે છે, પરંતુ શ્રીરામ અને ભારત માતા કી જય પાછળથી નારા લાગ્યા. ભાજપ પાસે છે ને બે ત્રણ શબ્દો જ છે: પાકિસ્તાન, નહેરુ, કોંગ્રેસ, જય શ્રી રામ અને વંદે માતરમ. કંઈ પણ ઇમરજન્સીમાં આવે એટલે આપણે આ જ નારા બોલવા. નરેન્દ્ર મોદી એમનું નામ લઈને આ દરેક ઉમેદવારો અલગ અલગ જગ્યાએ ગયા છે અને એમના નામે વોટ માંગ્યા છે. ભાજપ કે નરેન્દ્ર મોદીના નામે થાંભલાને ઊભા રાખો ને તો મત મળી જાય. હવે તો વાયદા પણ નથી કરવામાં આવતા. તમે ક્યાંય સાંભળ્યું આખી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ નેતા એવું કીધું હોય કે ગંદા પાણીથી જે લોકો મર્યા હતા આ ઘટના અમે બીજી વખત નહીં બનવા દઈએ? ઇન્ફ્લુએન્સર્સને અમારા મત વિસ્તારમાં ઊભો રાખ્યો છે, એ શું કામ કરી લેવાનું અમારા માટે? એવું કહેતા કે મારું નામ છાપામાં આવ્યું છે, મારે સમાજને કેમ મોઢું બતાવવું? હવે બધી પાર્ટીઓ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થવા માટે હવે આવા લોકોને ગોતે. માં કહેતી હોય કે ભાઈ સાવણે ઉતારીને થોડુંક વાળી નાખ ને તો એ વાળતોય ન હોય. કલાકારને તમે ટિકિટ આપો તો કલાકારીનું કામ કરે કે લોકોની સમસ્યા સાંભળવા બેસે? નેતા પાર્ટીના નામે ચાલતા હોય, પાર્ટી નરેન્દ્ર મોદીના નામે ચાલતી હોય, એટલે પોતાનું કઈ હોય જ નહીં તો પછી શું કરે? પાછું 30 વર્ષથી સત્તામાં છે, વાયદા શું કરે હવે? તો ખાડિયામાં જ શા માટે પાકિસ્તાન? એમ કહો ને ભાઈ હું પાલડીને પાકિસ્તાન નહીં બનાવવા દઉં, હું સેટેલાઇટ વિસ્તારને પાકિસ્તાન નહીં બનાવવા દઉં. ધર્મથી ભેગું ન થયું ને એટલે ભાઈ ધમકીની રાજનીતિ. હિન્દુત્વની ભાવના ખાલી વિધાનસભાની ચૂંટણીમાં કે લોકસભાની ચૂંટણીમાં ન જાગે. હિન્દુત્વની ભાવના એ ઓલ ઓવર કોઈ પણ માહોલ કેમ ન હોય એ જાગી જાય. લોકશાહીનું પર્વ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઈ અને જેમાં ખૂબ જ નિરાશાજનક મતદાન જોવા મળ્યું. ગઈ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી તેના કરતાં પણ નિરાશાજનક જે મતદાન હતું તે આ વખતે જોવા મળી રહ્યું છે. જે મતદારોનો પ્રતિસાદ છે તે ઓછો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મતદાન ઓછું થવા પાછળના ઘણા બધા પર્સપેક્ટિવ છે, ઘણા બધા કારણો છે, જેની વિશે આજે આપણે ચર્ચા કરીશું. મારી સાથે મારા સહયોગી હેમલ વેગડા અને સમ્રાટ બૌદ્ધ ઉપસ્થિત છે. તેમનેથી પૂછીશું કારણ કે તે લોકો ગ્રાઉન્ડમાં જઈને આવ્યા છે, તેમને ગ્રાઉન્ડ રિયાલિટી ખબર છે, તે લોકો દરેક વ્યક્તિને મળ્યા છે, જાણ્યું છે, તેમની સમસ્યાઓ જાણી છે, નેતાઓ વિશે જાણ્યું છે, ઉમેદવારો વિશે જાણ્યું છે. ત્યારે તેમનાથી ચર્ચા કરીશું કે કેમ મતદાન ઓછું થયું છે અને બીજા જે કારણો છે, જે રાજકીય પાર્ટીઓ છે તેમાંથી કઈ પાર્ટીનો અત્યારે જે કહી શકાય કે પક્ષ છે તે સૌથી વધુ મજબૂત લાગી રહ્યો છે, તેની જ વિશે આજે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. એટલે સૌપ્રથમ હું પ્રશ્ન હેમલને પૂછવા માંગીશ. હેમલ, તમે ગ્રાઉન્ડ રિયાલિટી જોઈ છે, આ મતદાન ઓછું થવાનું કારણ શું હોઈ શકે? મતદાન ઓછું થવા પાછળનું સૌથી મોટું કારણ એક જે ગ્રાઉન્ડ ઉપર જોયું એ કંટાળો છે. લોકો કંટાળી ગયા છે કારણ કે 30 વર્ષથી એકની એક સરકાર છે, 30 વર્ષથી એક જ પક્ષ સત્તામાં છે ને 30 વર્ષથી એકની એક સમસ્યા છે. 30 વર્ષથી સત્તામાં હોવા છતાં જો ગટર, પાણી અને વીજળી જેવી સામાન્ય સમસ્યાઓના કારણે લોકોએ ઉહાપો કરવો પડતો હોય કે શુદ્ધ પાણી નથી મળતું. આપણે થોડા સમય પહેલાં જ થોડાક મહિનાઓ થયા કે ગાંધીનગરમાં ગટરના પાણી કે ગંદા પાણીના કારણે લોકો મૃત્યુ પામ્યા. હાલ અમદાવાદમાં અને ગુજરાતમાં અમે ફર્યા, એમાં સૌથી સામાન્ય જે કોમન સમસ્યા જોવા મળી એ બધે એકની એક વાત સાંભળવા મળી કે ગટરનું પાણી આવે છે, ગંદુ પાણી આવે છે, વાસ મારે એવું પાણી આવે છે. એટલે 30 વર્ષથી શાસનમાં હોવા છતાં નળ સે જલની વાત કરી, પણ નળમાં કેવું પાણી આવે છે એ નથી જોયું કોઈએ. એટલે જે પાણી આવે છે એટલું ગંદુ પાણી આવે છે. એકની એક સમસ્યા 30 વર્ષથી જો કહેવામાં આવતી હોય તો લોકો હવે કંટાળી ગયા છે કે હવે એકની એક વાત કેટલી વાર કહેવી અને કોણ સાંભળશે. એટલે હવે એ જે કંટાળાજનક એમનું જે દેખાયું કે જે કંટાળો એમને સમસ્યા કહેવામાં આવી રહ્યો છે એ જ કંટાળો હવે એમને મત આપવામાં આવી રહ્યો છે. ક્યાંક એવું લાગી રહ્યું છે કે 30 વર્ષથી કાંઈ નથી કર્યું તો હવે અમે મત આપશું નહીં આપશું તો શું ફરક પડશે. બીજું કારણ એક ડિમોલિશન સામે આવ્યું કે ડિમોલિશન હમણાં
2 વર્ષમાં આપણે જોયું તો સતત ડિમોલિશન આપણે જોયા કે અમદાવાદમાં ચંડોળા હોય કે પછી રાજકોટમાં હોય, દ્વારકામાં હોય, અનેક જગ્યાએ ડિમોલિશન જોયા અને ડિમોલિશન બહુ મોટા ડિમોલિશન હતા, મેગા ડિમોલિશન હતા. એ જે ડિમોલિશન થયા પછી ત્યાંથી જે સ્થળાંતર થયા લોકો, એ સ્થળાંતર પછી ત્યાં એમની પાસે નવા વોટર આઈડી કે મતદારો ક્યાં ગયા, એમને હવે ક્યાં મતદાન કરવાનું છે, એ વિશે કોઈની પાસે કોઈ ક્લેરિફિકેશન નથી. ચલો આ તો હમણાં 2 વર્ષ પહેલાની વાત કરી. અમે એવી પણ જગ્યાએ ગયા જ્યાં સાબરમતી રિવરફ્રન્ટ બન્યું એ વખતે ડિમોલિશન થયું હતું. એટલે આજથી 15 વર્ષ પહેલાની વાત. 15 વર્ષ પહેલા જેમના ઘર ડિમોલિશ થયા હતા એમની પાસે હજુ સુધી એમને કન્ફ્યુઝનમાં છે કે અમારે મતદાન ક્યાં કરવું. એમની પાસે કોઈ ચૂંટણી પંચ કે આયોગ દ્વારા પહોંચવામાં નથી આવ્યા એ લોકો કે તમારે ક્યાં મતદાન કરવાનું છે. જે નવી વ્યવસ્થા છે એ વ્યવસ્થા પણ ના બરાબરની છે, કારણ કે આપણે વિકસિત અમદાવાદ ને વિકસિત ગુજરાતની વાત કરીએ તો ત્યાં તો ગટરે નથી, પાણી નથી, લાઇટે નથી, કશું જ નથી. એટલે 5000 ઝૂંપડા એ વિસ્તારમાં હતા તો 5000 ઝૂંપડામાં કદાચ આપણે એવું ગણીએ કે દરેક ઘરમાં 2 વ્યક્તિ એવા હશે જે પુખ્ત વયના હશે ને મતદાન કરવાના હશે, તો પણ 5000 ઝૂંપડામાં 10,000 લોકો એવા થયા. બીજી બાજુ ચંડોળામાં પણ એટલી જ મોટી સંખ્યામાં ડિમોલિશન થયું હતું. એટલે આ જે સંખ્યા છે ને એ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા અસર કરી રહી છે. SIRની પ્રક્રિયા પણ અહીંયા અસર કરી રહી છે. પણ સૌથી વધારે જે આસ્પેક્ટ મને લાગી રહ્યો છે એ જ છે કે લોકો વધારે કંટાળી ગયા છે કે હવે બોલીને થાકી ગયા છે કે હવે નથી કેવું કે નથી જવું, વોટ આપશું તો એ જ પરિસ્થિતિ છે, નહીં આપશું તો એ જ પરિસ્થિતિ છે. સર, તમારા મતે બીજા કયા પર્સપેક્ટિવ હોઈ શકે આ મતદાન ઓછું થવા પાછળના? એટલે મતદાન ઓછું થવાના કારણોમાં જેમ હેમલે કીધું એવા પણ કારણો છે. એની સાથે સાથે ગુજરાતમાં 30 વર્ષથી આ ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર બધા જાણે છે કે ભાઈ સરકારે કેવા કામ કર્યા છે, શું વિકાસના કામ કર્યા છે, લોકોને શું સમસ્યાઓ છે, વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ દર વખતે એકને એક વસ્તુ થાય છે. એની સામે 30 વર્ષથી આ મજબૂત વિપક્ષ પણ નથી મળ્યો. એટલે કદાચ લોકોને એવું લાગતું હોય કે ભાઈ સરકારને અમે જે રૂલિંગ પાર્ટી છે એને મત આપીએ છીએ એ તો અમારા કામ કરતી નથી, સામે વિપક્ષ છે તો એટલો મજબૂત છે નહીં જેનાથી અમે વોટ એને આપીએ નહીં જીતી શકે. એટલા માટે લોકોએ કદાચ મન બનાવી લીધું છે કે હવે કાંઈ નથી કરવું, જેમ ચાલે છે એમ ચાલવા દઈએ. બીજી વસ્તુ કે જેમ જેમ આ અત્યારે તડકાનો પણ માહોલ જોવા મળી રહ્યો છે અને આ પણ એક મુખ્ય કારણ હોઈ શકે છે કે લોકો મતદાન મથક સુધી નથી જઈ શક્યા. અને મેટ્રો સિટી જે છે અને ખાસ કરીને મતદાનના આંકડાઓ આપણે જોઈએ તો જે મહાનગરપાલિકાઓ છે 15 મહાનગરપાલિકાઓ એમાં સૌથી ઓછું જોવા મળ્યું છે. અને જ્યાં જ્યાં કદાચ ને નજીકથી હજી જોઉં ને તો જ્યાં જ્યાં નેતાઓએ પક્ષ પલટો કર્યો છે ત્યાં સૌથી ઓછું જોવા મળ્યું છે. એક્ઝામ્પલ તરીકે પોરબંદરમાં અર્જુન મોઢવાડીએ કોંગ્રેસ મૂકીને ભાજપ સાથે હાથ મિલાવ્યો. ત્યાં પોરબંદર નગરપાલિકા હતી એ મહાનગરપાલિકા થઈ. અત્યારે જ્યારે 6 વાગે આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે એનું મતદાન માત્ર ને માત્ર 38% આસપાસ છે, 38 થી 40% આસપાસ. એટલે લોકોમાં ક્યાંક ને ક્યાંક વિરોધ છે, પરંતુ લોકો એટલા મજબૂતાઈથી બોલી શકતા નથી, એટલી મજબૂતાઈથી બહાર નીકળી શકતા નથી. એટલા માટે લોકો ઘરે બેસી ગયા છે કે અમે કહેશું તો શું ફરક પડવાનો છે હવે. એટલે દર વખતે આવું થાય છે અને આવા પ્રકારના કારણોના કારણે લોકો ધીમે ધીમે હવે જે તંત્રનો જે પર્વ કહેવાય છે એ ધીમે ધીમે ખતમ થવાને આરે છે. મતદાન ઓછું થવું એ કઈ પાર્ટી માટે સૌથી ફાયદો ગણી શકાય અને સૌથી નુકસાન ગણી શકાય? કારણ કે જે પ્રશ્નો છે, 30 વર્ષથી ભાજપની સરકાર છે, 30 વર્ષમાં ભાજપે વિકાસ કર્યો છે એવું એક પર્ટિક્યુલર વર્ગ કહી રહ્યો છે ને બીજો વર્ગ એવું કહી રહ્યો છે કે અમારી પાસે 5 વર્ષ પછી જ નેતાઓ ખાલી મત માંગવા માટે આવે છે, બાકી 5 વર્ષ એ લોકો દેખાતા જ નથી. તો પછી 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં સ્થાનિક જે મુદ્દાઓ છે તેને લઈને જ લોકસભા અને વિધાનસભામાં લોકો મત આપતા હોય છે, વિકાસને લઈને આપતા હોય છે, પરંતુ જ્યારે સ્થાનિક જ બેઝ જ એ લોકોનો નથી તો હવે આ ચૂંટણીમાં શું લાગી શકે છે કે ભાજપને ફટકો પડશે કે બીજી કોઈ પાર્ટી લઈ જશે? આ આપણે ઘણા સમયથી જોઈએ છીએ અને ઘણી ચૂંટણીઓનું એનાલિસિસ કર્યું હોય તો આપણે એના આધારે કહી શકીએ કે જ્યારે વોટિંગ વધારે થાય ને ત્યારે ભાજપને નુકસાન થાય અને
એનું કારણ એવું છે કે ભાજપ પાસે એક કોર વોટ બેંક છે અને એ વોટ બેંક એ ભાજપ સિવાય ક્યાંય જતી જ નથી. અત્યાર સુધી એવું હતું કે જે કોંગ્રેસ છે અને ભાજપ છે, કોંગ્રેસને કોઈ નડતું નહોતું, પરંતુ આમ આદમી પાર્ટી આવી એટલે કોંગ્રેસનું જે વોટ બેંક હતી એ આમ આદમી પાર્ટીમાં સ્વિફ્ટ થઈ અને ભાજપમાંથી 1-2% લોકો એમાં ગયા. શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન થયું છે. એ એવો ખુલ્લો સંદેશ આપે છે કે શહેરોમાં લોકો સાવ કંટાળી ગયા છે, એટલે એ લોકો મતદાન જ નથી કરતા અને મતદાન નથી કરતા એટલે જે ભાજપની જે કોર વોટ બેંક છે એને સીધો ફાયદો થવાનો છે. તો સર, અગર જો શહેરી, તમે એવું કીધું કે શહેરના જે લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક હવે મતદાન નથી કરતા, તો ગામડાઓમાં પણ મતદાન વધુ થવું જોઈએ ને, પણ આ વખતે તો ગામડાઓમાં પણ ઓછું મતદાન થયું છે. શહેરમાં સૌથી વધારે લોકો કંટાળ્યા છે. ગામડાઓમાં તો હજી લોકોને એવું હોય કે ભાઈ આપણે ક્યાં વધારે બોલવું, આપણે ગામમાં રહેવું, મગર સાથે ક્યાં દુશ્મની કરવી. એટલે સિટીમાં લોકો સમજી ગયા છે વહેલા. ગામડાઓમાં હજી ક્યાંક ને ક્યાંક શરમ ને ધર્મ ને ધ્યાનમાં રાખીને એ લોકો હજી ક્યારેક કદાચ ઈચ્છા ન હોય તો સગાવાલા કોઈ હોય ને ગામના સરપંચ હોય તો એના શરમે ધર્મે એ લોકો વોટિંગ આપતા હોય. એટલા માટે પોઝિશન આ જે વોટિંગની થઈ છે. તેમ છતાં પણ ગઈ વખતની ચૂંટણી ને આ વખતની ચૂંટણીમાં ગ્રામ્ય લેવલે પણ ઘણો ફેરફાર જોવા મળે છે. આપણે જે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યા છે એમાં મેજોરિટી ઓફ આપણે જે જગ્યા ઉપર ગયા છીએ એ ગામડાઓ છે. ગામડાઓમાં જે પ્રોબ્લેમ્સ આવી રહી છે એ છે. સૌથી વધુ જો વિકાસ કોઈને જોતો હોય તો ગામડાવાળાઓને જોતો હોય છે, કારણ કે ત્યાં આગળ વીજળી નથી પહોંચી શકતી, શૌચાલય નથી પહોંચી શકતા, રોડ રસ્તા ખરાબ હોય છે. ત્યારે તમે એવું કહી રહ્યા છો કે ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક એ લોકો નેગ્લેક્ટ કરી નાખતા હોય છે અમુક વસ્તુઓને, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી જોવા જઈએ છીએ ત્યારે એવું નથી લાગતું કે એ લોકો ખાલી ડરે છે, કારણ કે જ્યારે આપણે પૂછવા જઈએ છીએ ત્યારે તો એ લોકો એવું જ કહે છે ને કે અમારે કશું નથી બોલવું. અમારી સાથે જ્યારે અમે લોકો ઉમરેઠમાં ગયા, જામનગર ગયા, દ્વારકા ગયા, મોરબી, સુરેન્દ્રનગર, બીજા 1-2 વિસ્તારોમાં ફર્યા, ત્યાં આસપાસના ગામડાઓમાં લોકોને ખબર છે કે એને સમસ્યાઓ શું છે, એ જાણે છે, કઈ રીતે સોલ્યુશન આવશે એ પણ જાણે છે, પરંતુ બોલતા ડરે છે, બોલી નથી શકતા. ઘણી વખત વાતમાં અમે હમણાં ઉમરેઠ ગયા હતા તો ઉમરેઠમાં પેટા ચૂંટણી હતી વિધાનસભાની. લોકોને પૂછીએ કે ભાઈ આ પેટા ચૂંટણીમાં કોણ આવે છે, તો કે ભાજપ આવશે. પછી એમ પૂછે કે તમારા રસ્તાઓ, રોડ રસ્તા, પાણીની સમસ્યાઓ કઈ છે? પછી ના, કઈ બીજી કઈ સમસ્યાઓ નથી, પરંતુ અહીંયા જે બ્રિજ બન્યો ને એ તૂટેલો છે, 7 વર્ષથી બન્યો નથી, બરોબર. પછી ગલીઓમાં નાના રસ્તાઓ છે એ ક્યાંક તૂટેલા હાલતમાં હોય છે. રિક્ષાઓ ચલાવતા લોકો સાથે વાત કરી તો એમને કીધું કે અમારી રિક્ષાઓ, અમારા વાહનો છે એ 2-4 વર્ષમાં બગડી જાય છે. એ બધી સમસ્યાઓ છે. પણ ક્યાંક ને ક્યાંક ડરમાં એમ કહે કે અમે પાર્ટીનું નામ નહીં લઈએ, કાં તો એવું કહે કે અમે ભાજપને વોટ આપશું, ભાજપ જીતે છે. સમસ્યાઓ છે ને ખબર છે કે અહીંથી સોલ્યુશન આવે છે, છતાં પણ એ લોકો ડરમાં છે, અથવા તો ક્યાંક ને ક્યાંક લાજ શરમને લઈને એ લોકો વોટિંગ કરે છે. એવું બી હોઈ શકે કે એ લોકો પાસે હવે બીજો ઓપ્શન જ નથી. બની શકે. હેમલ, તમે પણ ગ્રાઉન્ડમાં ગયા છો, એવા ગામડાઓમાં ગયા છો કે જ્યાં આગળ શૌચાલયની પણ વ્યવસ્થા નથી. ઇવન આપણે અમદાવાદમાં પણ જોઈએ તો અમદાવાદમાં પણ અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ એક સામાન્ય શૌચાલયની પણ સમસ્યા અત્યારે જોવા મળી રહી છે. ત્યારે જે સરકાર છે અત્યારની, 30 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયેલો છે, એ લોકો બેઠા છે, વુમન એમ્પાવરમેન્ટની વાત કરે છે, વુમન રિઝર્વેશનની વાત કરે છે, પરંતુ જે વુમનને જે બેઝિક જરૂરિયાત છે શૌચાલય, એ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એ લોકો નથી આપી રહ્યા, અથવા તો જે ત્યાંની સમસ્યા છે તે કેવી હતી, અને જે મહિલાઓ છે તેમના દ્વારા કેવો પ્રતિસાદ મળ્યો તમને? નિધિ, આપણે જોઈએ ને તો જ્યારે ગ્રાઉન્ડ ઉપર ગયા ને ત્યારે જેટલા પણ રિપોર્ટ્સ આપણે જોયા ને તો સૌથી વધારે કોઈ બોલતું હશે તો કદાચ એ મહિલાઓ જ બોલતી હશે. મહિલાઓ ખુલીને કદાચ એમની સાથે તમે 2 મિનિટ બેસશો તો એ ખુલીને વાત કરશે, એ બતાવશે કે આ સમસ્યા છે, આ વસ્તુઓ છે. શૌચાલયની તમે વાત કરી કે શૌચાલય જેવી સામાન્ય સુવિધા હજુ સુધી મહિલાઓને નથી મળી રહી. આપણે બહુ મોટા દાવાઓ કરીએ છીએ, પણ આ અમદાવાદ જેવા વિસ્તારમાં, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અમે હતા, ત્યાં અમે જોયું હતું કે લગભગ 500 ઘર વચ્ચે એક જ શૌચાલય હતું. એટલે નથી ખબર નહીં હવે
એમની પાસે એ વાત છે કરવા માટે એ લોકો બોલે છે કે હા અમારી પાસે આ તકલીફ છે, પણ ક્યાંક ને ક્યાંક પુરુષ પ્રધાન સમાજ કહીએ કે પૈતૃક સત્તાના કારણે આ વસ્તુ થઈ રહી છે કે મહિલાઓ આપણી સાથે વાત કરે છે પણ મહિલાઓ ખુલીને બહાર એકલી નથી બોલતી. બીજી બાજુ મોડર્ન સિટીની વાત કરીએ તો આ જેન્ઝી વાળી જે જનરેશન છે કે એ લોકો કદાચ બોલી દે છે, બહાર પણ આવી જાય છે, પણ પાછું એ જ વસ્તુ છે કે એમને પાછી લોકલ સમસ્યાઓ નથી ખબર કે લોકલ સમસ્યાઓ શું છે, કારણ કે એ જનરેશન પાછી અત્યારે જે ભણી ગઈ છે કે જે આગળ જતી રહી છે એ પાછી લોકલ સમસ્યા ઉપર કદાચ વાત નથી કરતી. મહિલાના રિઝર્વેશનની વાત કરવામાં આવે છે કે મહિલાઓને સશક્ત કરવાની વાત છે, તો હમણાં જે જમાલપુર વિસ્તારમાં અમે ગયા હતા ત્યારે ખાડિયા વિસ્તારમાં જે કોર્પોરેટર્સ છે, 4 જે ઉમેદવારો છે, ભાજપના 4 ઉમેદવારો હતા, તેમની સાથે વાત કરી હતી. મેં સવાલ મહિલાને પૂછ્યો હતો, જે મહિલા ઉમેદવાર હતા એમને, કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ લાગુ નથી થતી અને એની સીધી અસર મહિલાઓને થાય છે, મહિલાઓના ચૂડી ચાંદલા વિખાય છે, મહિલાઓ પરેશાન થાય છે, કદાચ એમનો ઘરવાળો દારૂ પીને આવે, એમના પિતા દારૂ પીને આવે તો માર ખાવાવાળો વર્ગ પણ મહિલા હોય છે. હવે જે પાર્ટી વુમન રિઝર્વેશનની વાત કરે છે ને એ પાર્ટીના મહિલા ઉમેદવારો જવાબ આપવા તૈયાર નહોતા. માઇક પુરુષ ઉમેદવારે લઈ લીધું. હવે ત્યાં પણ માઇક લીધા પછી એમની પાસે જવાબ તો હતો જ નહીં, પછી છેલ્લે એમને જય શ્રી રામ કરીને જ નીકળવું પડ્યું. એટલે જે વાતો કરવામાં આવે ને મહિલા રિઝર્વેશનની, તો ખબર નહીં રાજકારણમાં આવ્યા પછી, કારણ કે રાજકારણમાં આવ્યા પછી પણ જો તમે મહિલાઓ માટે વાત નથી કરતા તો પછી એનો કોઈ પ્રશ્નનો અર્થ જ નથી રહેતો. મહિલાઓની વાત કરવાની, મહિલા ઉમેદવાર હોવા છતાં જો મહિલાઓ માટે ના બોલતા હોય તો પછી બીજી બાજુ આપણે ગેનીબેન છે, સાંસદ છે, સાંસદ કક્ષાના વ્યક્તિ પણ જો એવી વાતો કરતા હોય કે મહિલાઓને આ ઉંમર સુધી ફોન ના આપવો જોઈએ, મહિલાઓએ આ ઉંમર સુધી આ જ સમાજમાં લગ્ન કરવા જોઈએ, આવી રીતે જ રહેવું જોઈએ, તો એ સાંસદ કક્ષાના મહિલા નેતા છે, તેમ છતાં જો આવી વાતો હોય તો પછી એ ગ્રાઉન્ડ રિયાલિટી પણ આવી જ છે. મહિલાઓ, બીજી બાજુ મહિલાઓ છે ને ભાજપની કોર વોટ બેંક કહેવાય, કારણ કે એ લોકોને ખબર છે કે મહિલાઓને કેવી રીતે ખેંચવી, એટલે સામાન્ય મુદ્દાઓ કે સાથે વસ્તુઓને લઈને એમને ખેંચી શકે છે. પરંતુ આ વખતે તો ચૂંટણીમાં એવું લાગી રહ્યું છે કે મહિલાઓ પણ કદાચ બહાર નથી આવી મતદાન કરવા પણ, એટલે હવે લોભ લાલચથી પણ મહિલાઓ આ વખતે નથી ફોસલાઈ શક્યા એવું ક્યાંક દેખાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ઘણા બધા ટ્રેન્ડ્સ ચાલ્યા, એ ટ્રેન્ડની આપણે વાત કરીએ. પહેલો ટ્રેન્ડ ચાલ્યો જય શ્રી રામ અને ભારત માતા કી જય, અને બીજો ટ્રેન્ડ ચાલ્યો નરેન્દ્ર મોદીના નામે મત માંગવાનો. ત્યારે પહેલાં આપણે જય શ્રી રામ અને વંદે માતરમ વિશે ચર્ચા કરીએ. શું લાગે છે કે કેમ હંમેશા જ્યારે માઇક ધરી દેવામાં આવે છે, જેમ હેમલે કીધું કે એમને જ્યારે પ્રશ્ન પૂછ્યો દારૂબંધીનો ત્યારે એમને જય શ્રી રામ અને ભારત માતા કી જય પાછળથી નારા લાગ્યા, તો કેમ એ લોકો આ બે વર્ડને, આ બે જે સેન્ટેન્સ છે એને ઢાલ બનાવીને આ ચૂંટણી જીતવા માટે નીકળ્યા છે? ભાજપ પાસે પાકિસ્તાન, કોંગ્રેસ, નહેરુ, જય શ્રી રામ, વંદે માતરમ અને ભારત માતા કી જય, આ 5-6 નામ જે છે એ એમણે લખી રાખ્યા છે કે કાંઈ પણ ઇમરજન્સીમાં આવે એટલે આપણે આ જ નારા બોલવાના. જેમ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે કોઈ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે તો એવું કહે કે ભાઈ તમે 100 નંબર ડાયલ કરો એટલે તમારે જે પણ જરૂરિયાતો હોય ને, એમ્બ્યુલન્સની જરૂર હોય, પોલીસની જરૂર હોય, ફાયરની જરૂર હોય, તો તમે 100 નંબર ડાયલ કરો એટલે તમને બધી સુવિધાઓ મળી જાય ત્યાંથી. બરોબર, તમે કહ્યું કાંઈ આગ લાગી છે એટલે એ ફાયર બ્રિગેડને ઓટોમેટિકલી કન્વર્ટ થઈ જાય કોલ. બરોબર, એ જ રીતે ભાજપના પણ નેતાઓ કામ કરે છે કે જ્યારે પણ એવી જરૂર પડે ને કે આપણે જવાબ નથી આપી શકતા, બરોબર, ત્યાં આ બધા નારાઓ શરૂ થઈ જાય. હવે હેમલ સાથે જે ઇન્સિડન્ટ થયો અમદાવાદમાં, જે ભાજપના નેતા દારૂબંધી ઉપર બોલી ન શક્યા, બરોબર, અને એને છુપાવવા માટે જય શ્રી રામ, ભારત માતાની જય, વંદે માતરમના નારા લાગ્યા, કે નારા ત્યાં એ જ ઓપ્શન હતો લગાવવા માટે, કારણ કે ભાજપ માટે બીજા કોઈ નારા ત્યાં ઉપયોગ કરી શકાય એમ નહોતું. ન પાકિસ્તાનનો નારો લગાવી શકે, ન કોંગ્રેસનો નારો લગાવી શકે, ન નહેરુનો નારો લગાવી શકે. એટલા માટે લાસ્ટ ઓપ્શન જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય, આ જ નારાઓ એમને સુટેબલ હતા એટલે એ લોકોએ લગાવ્યા. ખરેખર મારે જે હિન્દુ સમુદાયના લોકો છે એને
ખરેખર રિક્વેસ્ટ કરી છે આપણા માધ્યમથી કે જ્યાં દારૂબંધીની વાત આવે છે, દીકરીઓ સાથે બળાત્કારની વાત આવે છે, ભ્રષ્ટાચારની વાત છે અને જે પણ ખરાબ ધંધા છે એની સામે આ લોકો જ્યારે જવાબ નથી આપી શક્યા ત્યારે જય શ્રી રામને બદનામ કરે છે, જેને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, બરોબર, જેને લોકો એક માન સન્માન સાથે એને ભગવાનનો દરજ્જો આપે છે, એને પૂજે છે. અને આવી જે વાતો છે, દારૂબંધીની વાતો છે, ભ્રષ્ટાચારની વાત છે, દીકરીઓ ઉપર જે કુકર્મ થાય છે ત્યાં વાત છે, ત્યારે આ લોકો જય શ્રી રામનો ઉપયોગ કરે છે અને એના નારાઓ લગાવીને ના માત્ર પોતાનું પરંતુ આ દેશના જે હિન્દુઓ છે એનું પણ અપમાન કરે છે. અને સાથે સાથે જ્યારે વંદે માતરમનો નારો લગાવે છે ત્યારે એ આખા દેશનું અપમાન કરે છે અને આપણી જે દેશ ભાવના છે, જે અત્યાર સુધી જે શહીદો થઈ ગયા દેશને બચાવવા માટે, આઝાદી માટે, એ તમામનું ઋણ અદા કરવાની જગ્યાએ એ તમામનું જે મહેનત છે, બલિદાન છે, એ પાણીમાં વેડફી રહ્યા છે. હેમલ, બીજો ટ્રેન્ડ ચાલ્યો નરેન્દ્ર મોદીનું નામ લઈને. આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમનું નામ લઈને આ દરેક ઉમેદવારો અલગ અલગ જગ્યાએ ગયા છે અને એમના નામે વોટ માંગ્યા છે. શું કહેવું છે? નરેન્દ્ર મોદીનું નામ, વડાપ્રધાનનું નામ, જ્યારે એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, લોકલ મુદ્દો છે, સ્થાનિક મુદ્દો છે, અને એમાં તમે વડાપ્રધાનના નામ ઉપરથી વોટ માંગી રહ્યા છો અને સુવિધા તો કોઈ આપી નથી રહ્યા. નિધિ, આમાં છે ને કંઈ જ નવું નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મત માંગવા, કારણ કે આ ખૂબ સામાન્ય છે. આ તો ઠીક છે, આ વખતે થોડા ઘણા અખતરા કરવામાં આવ્યા કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને મૂકીએ કે એમના ફોલોવર્સના કારણે મત મળે, પરંતુ અત્યાર સુધી તો નરેન્દ્ર મોદીના ફોલોવર્સના નામે જ મત લેવાતા. વિધાનસભાની ચૂંટણી વખતે તમે જોયું હોય તો રાજકીય વિશ્લેષકોથી માંડીને દિગ્ગજ પત્રકારો જે છે તમામ એવું કહેતા હતા કે ભાજપ કે નરેન્દ્ર મોદીના નામે થાંભલાને ઊભા રાખો ને તો મત મળી જાય, એવું વાતાવરણ હતું. એટલે એવું છે કે આ કોઈ નવી વાત નથી. નરેન્દ્ર મોદી, જેમ સમ્રાટભાઈએ કીધું કે જે પ્રમાણે એમની પાસે 4-5 નારાઓ છે કે એ નારાઓ ઉપર એ સ્ટીક થઈ જાય, ચોંટી જાય અને પછી એ નારાઓ એમને ઇમરજન્સીમાં મદદ કરે. બસ એવી રીતે નરેન્દ્ર મોદીનું નામ છે જે એમને ઇમરજન્સીમાં મદદ કરે. કંઈ નથી, આપણે કાંઈ કામ નથી કરી શક્યા. આપણે જે વાયદા કર્યા હતા, હવે તો વાયદા પણ નથી કરવામાં આવતા. તમે ક્યાંય સાંભળ્યું આખી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ નેતા એવું કીધું હોય કે ગંદા પાણીથી જે લોકો મર્યા હતા, આ ઘટના અમે બીજી વખત નહીં બનવા દઈએ? ક્યાંય એવું સાંભળ્યું કે દિલ્હી જેટલું એક્યુઆઈ અહીંયા થવા આવે, જે ધુમ્મસનું વાતાવરણ તમે જુઓ છો, એ ઉનાળામાં આ ધુમ્મસ ના હોવી જોઈએ, એટલું પ્રદૂષણ છે અમદાવાદમાં, તેમ છતાં કોઈ નેતા એવું કીધું કે પ્રદૂષણ દૂર કરીશું અમે. ના કોઈ ટ્રાફિકની સમસ્યા ઉપર વાત થઈ. જે સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ હતી, જે એએનસીના અંડરમાં હતી સરકારી સ્કૂલો, કોઈ એવું કીધું અમે આ સરકારી સ્કૂલો ફરી શરૂ કરાવીશું. કોઈ એવું કીધું કે અમે શિક્ષણની ગુણવત્તા સુધરાવીશું. કોઈએ ટીચર્સની વાત ના કરી. જે સરકારી હોસ્પિટલ્સ છે એની સુવિધા સુધરાવશું. જે નવી સરકારી હોસ્પિટલ્સ બનશે એએનસીના અંડરમાં, એવી કોઈ જ વાત ના કરી. કારણ કે એમને એવા વાયદા હવે કરવા પણ નથી. કારણ કે જ્યાં એ લોકો જઈ રહ્યા છે ત્યાંથી એ લોકોને ભગાડવામાં આવી રહ્યા છે. એટલે જ વસ્તુ છે કે હવે એ બધું પતી ગયું છે. હવે એમને ખબર છે કે 30 વર્ષ પછી અમે આવું નહીં કહી શકીએ. 30 વર્ષ તો ઓલરેડી અમે શાસન ભોગવી લીધું. હવે અમે એવું કહીશું કે અમે તમને પાણી જેટલી સામાન્ય સુવિધા, તો પછી જનતા એવું કહે છે કે તો 30 વર્ષથી કેમ નતા આપ્યા? હવે તમારે આપવી છે તો 30 વર્ષથી તમે જ છો ને, કેમ બાકી રાખ્યું? અત્યારની ચૂંટણીની રાહ જોતા હતા એટલે ભગાડે છે લોકો. એટલે હવે કાંઈ નથી વધ્યું તો શું વધ્યું? નરેન્દ્ર મોદી ઇમરજન્સી કોલ લગાવી દેવાનો. હેમલે જેમ કીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે ફોલોઅર્સ છે તેના નામ ઉપરથી અને તેના ફોલોઅર્સ ઉપરથી પહેલાં ભાજપ વોટ માંગતી હતી ગુજરાતમાં અને સ્થાનિક મુદ્દે લડતી હતી. લોકસભાની ચૂંટણી પણ અને વિધાનસભાની ચૂંટણી પણ પીએમ મોદીના નામ ઉપરથી જ લડ્યા છીએ. હવે બીજી વાત એવું કર્યું કે આ વખતે હવે ઇન્ફ્લુએન્સર્સને ઊભા રાખ્યા છે. જે સો કોલ્ડ ઇન્ફ્લુએન્સર્સને ખાલી માત્ર એ લોકોને રીલ્સ બનાવવામાં, પોતાના જે શોઝ છે એ કરવામાં જ ઇન્ટરેસ્ટ છે. સ્થાનિક લેવલે કઈ રીતે કામ થાય છે, કઈ સમસ્યાઓ છે, એમાં એ લોકોને એટલી ખબર પણ નથી. તેવા લોકોને આ વખતે ઊભા રાખવામાં આવ્યા છે. ભાજપ દ્વારા કહી શકાય, કોંગ્રેસ દ્વારા કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા કહી શકાય. આ દરેક રાજકીય પાર્ટીની વાત છે. કેટલું ઇમ્પોર્ટન્સ આ વસ્તુનું વધી જાય છે કે લોકો પછી એ વસ્તુમાં કેન્સલ કરી નાખે કે નથી આપવું હવે વોટ. ઇન્ફ્લુએન્સર્સને અમારા મત વિસ્તારમાં ઊભો રાખ્યો છે, એ શું કામ કરી લેવાનું અમારા માટે?
એક તો વાત આજે સોશિયલ મીડિયાના સો કોલ્ડ સ્ટારની વાત કરી છે. એ લોકો ખાલી સોશિયલ મીડિયા માત્ર છે, એને ઓળખે બધા છે, પણ એના કામ શું કરે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, કોઈને ખબર નથી હોતી. મારા વિસ્તારમાં રહેતો હોય તો મને ખબર ન હોય કે એના ધંધા શું છે, એ શું કામ કરે છે, વ્યવસાય શું કરે છે. હવે આજે આખી જે વસ્તુ ચાલે છે ને આ પર્ટિક્યુલર આ ચૂંટણીમાં, એના કાન ઊંધા પકડાવો. અત્યારે જે મેઇન સ્ટ્રીમ મીડિયા કહેવાય, એ મેઇન સ્ટ્રીમ મીડિયામાં લોકો હવે વિશ્વાસ કરતા ઓછા થઈ ગયા છે. ન્યૂઝપેપર હોય, ટીવી હોય, બરોબર, એ બધામાં લોકો વિશ્વાસ કરતા ઓછા થઈ ગયા. ખબર, હા ભાઈ એ તો ટીવીમાં આવે એના જેવું. પહેલાના જમાનામાં છાપામાં કઈ વસ્તુ લખાતી ને તો એ સર્મે ધર્મે લોકો વિચારતા અને એવું કહેતા કે મારું નામ છાપામાં આવ્યું છે, મારે સમાજને કેમ મોઢું બતાવવું. હવે એવું નથી. હવે ટીવીમાં કદાચ આવતું હોય ને કોઈ આરોપીને પકડીને, પોલીસ પકડીને કદાચ માર મારતી હોય ને, એ આરોપી 10 દિવસ જેલમાં રહીને પછી આવે ને તો એ આરોપી એવો જ હોય, એને ફરક નથી પડતો. એટલે લોકોને હવે ટીવી ને મીડિયા જે છે ને એનાથી વિશ્વાસ ઉઠી ગયો છે. હવે શું થાય છે, હવે બધી પાર્ટીઓ રીલ્સ ઉપર ચાલે છે, સોશિયલ મીડિયા ઉપર ચાલે છે. જેમ કહેવાય છે કે ભાઈ આમ આદમી પાર્ટી છે એ સોશિયલ મીડિયા ઉપર વધુ એક્ટિવ છે ગ્રાઉન્ડ કરતા, બરોબર. તો હવે બધી પાર્ટીઓ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થવા માટે હવે આવા લોકોને ગોતે કે જે મજબૂત કોણ છે સોશિયલ મીડિયામાં. હવે શું કરશે કે સોશિયલ મીડિયા મજબૂત લોકોને એ લોકો ગ્રાઉન્ડ ઉપર મજબૂત માની લે છે. એને એવું છે કે ભાઈ આ વ્યક્તિને 1 મિલિયન ફોલોવર એટલે 10 લાખ ફોલોવર છે સોશિયલ મીડિયામાં, તો એ ગ્રાઉન્ડનું કામ પણ કરી શકે. પણ એ ઘરે શું કહેવાય, એની માં કહેતી હોય કે ભાઈ સાવણે ઉતારીને થોડુંક વાળી નાખ ને, તો એ વાળતોય ન હોય. એટલે તકલીફ આ છે કે સોશિયલ મીડિયાના સ્ટારોને બધાને લઈ અને પ્રચાર કરે. હવે કેટલા સ્ટારો લીધા? ભાજપે આશરે 5, કોંગ્રેસે 2-4, આમ આદમી પાર્ટી 1-2, બરોબર. હવે 5 લોકોને લેવામાં ભાજપને શું ફાયદો કે આ બીજી પાર્ટીઓનો શું ફાયદો? તો કે પ્રચાર કરશે ને તો સોશિયલ મીડિયામાં પ્રચાર એનો ફેલાશે. પરંતુ સોશિયલ મીડિયામાં પણ કેવા હેશટેગ્સ જાય છે. ભાજપના જ એક ઉમેદવારને એક હેશટેગ હતું કે બીજેપી હટાઓ ઓર ગુજરાત બચાવો, એવું હેશટેગ એને મારેલું હતું ને એ ભાજપની ઉમેદવાર અત્યારે એ વાતે ફેમસ થઈ ગઈ હતી. એટલે એ બધી વસ્તુઓ થવાની જ છે. જેને ટિકિટ નથી મળી એ બધા ગતકડા કરવાના છે, જેને ટિકિટ મળી છે એ વાહવાહી કરવાના છે. એક્ઝામ્પલ તરીકે આ બધી ચૂંટણી તો આજે બધું મતદાન થઈ ગયું છે, પરંતુ જેને ટિકિટ નથી મળવાની ને અને જેને આશા હતી ને કે મને મળશે, એ લોકો જ્યારે ટિકિટની જાહેરાત થઈ ને ત્યારે એ વાહવાહી કરતા હતા એ રાતે. અને જ્યારે ટિકિટ જાહેર થઈ ને, બરોબર, ઇસી સેકન્ડે એ હેશટેગ નો મોદી, હેશટેગ બીજેપી, એ રીતના એ લોકો લગાવતા અને એ શું કહેવાય વિરોધ કરતા હતા. અને ઘણા બધા તો એવા, તમે સોશિયલ મીડિયા સ્ટારની વાત કરો ને, ઘણા બધા સોશિયલ મીડિયા સ્ટારના એવા પત્ની છે એક વ્યક્તિ કે જેમણે ટિકિટ જોતી હતી, નો મળી, એટલા માટે એને ગુજરાતના મંત્રીના ગાભા કાઢી નાખ્યા. એને વિડીયો ઉતારીને બતાવ્યું, બરોબર, કે ભાઈ આ વસ્તુ આવી ચાલે છે. એટલે આ બધાને કોઈ વિચારધારાથી કઈ લાગતું વળગતું છે નહીં. ભારતીય જનતા પાર્ટી પાસે પોતાની વિચારધારા છે, કોંગ્રેસ પાસે પોતાની વિચારધારા છે, આમ આદમી પાર્ટી પાસે પોતાની વિચારધારા નથી, બરોબર. એટલે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. હવે ભાજપ એના જેમ કરવા ગયું કે આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય ને એ જ લોકોને ટિકિટ આપીએ, જેનાથી આપણી માર્કેટિંગ થાય. પણ જીતી જાય પણ એ કામ ન કરી શકે. કલાકારને તમે ટિકિટ આપો તો કલાકારીનું કામ કરે કે લોકોની સમસ્યા સાંભળવા બેસે? એને 4-5 બાઉન્સરો રાખવા પડતા હોય. જે વ્યક્તિને એ ગ્રાઉન્ડ ઉપર કેવી રીતના કામ કરી શકે? કોઈ વ્યક્તિ આવે કે ભાઈ મારા ગટરનું પાણી ઉભરાણું છે, અને જે કલાકાર હોય એ બેન હોય કે ભાઈ હોય, એ કલાકારી કરવા ગયા હોય, ભાઈ કાર્યક્રમો કરવા ગયા હોય, અને રાતે લાઇટ ગઈ હોય તો એને જ ફોન કરવાના છે ને કોર્પોરેટરને કે ભાઈ અમારા વિસ્તારમાં લાઇટ ગઈ છે, કંઈક કરો. તો કલાકાર હોય તો એ થોડા કંઈ ગાવતા ફોન ઉપાડે. એટલે સમસ્યાઓ આ જ છે કે ભાઈ સોશિયલ મીડિયાના સ્ટારોને આવે ટિકિટ આપવાથી લોકોને કંઈ કલ્યાણ થવાનું નથી. કલ્યાણ માત્ર ને માત્ર જે તે પાર્ટીનું થાય. તમે એવું કીધું સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને આપી, એની પત્નીએ ટિકિટ ના મળી તો અમુક લોકોની પત્નીએ બી નેગેટિવ ચલાવ્યું, એમના સોશિયલ મીડિયામાં નેગેટિવ કર્યું, પણ એના બીજા 3જા દિવસે તો પોઝિટિવ બોલવા માંડ્યા હતા એ બેન. પણ આ વખતે
તમને બંનેને પૂછું છું, આ વખતે એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક જે અમુક નેતાઓના બફાટો પણ બહુ સામે આવ્યા છે? ગમે તે ચૂંટણી હોય અથવા તો ગમે તે વાત હોય, પાકિસ્તાન સામે આવી જાય છે, ધમકીઓ આપવામાં આવે છે, અને ભાજપના તો અમુક નેતાઓ છે કે જેમનો બફાટ એટલો નીચી કક્ષાનો બફાટ હતો કે આપણને એવું લાગે કે આ પબ્લિકને ધમકાવી જ રહ્યા છે. શું કહેશો એના ઉપર? નિધિ, તમે બફાટની વાત કરી તો બફાટ કંઈ આજકાલનો છે નહીં. બફાટ પહેલાંથી ચાલી રહ્યા છે. જે પણ નેતાઓ, તમે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, તમે જોયું જ છે કે કોઈક નેતાઓએ કંઈક બફાટ કર્યો હોય અને સમાજ રોષે ભરાયો હોય અને પાછું વિરોધ કરવા માંડ્યા હોય, એટલે બફાટો ચાલ્યા જ કરે છે. કારણ કે નેતાઓની પોતાની પણ કંઈ આઈડિયોલોજી તો હોવી જોઈએ ને. જે નેતાની પોતાની આઈડિયોલોજી હોય એ બફાટ ન મારે, પણ નેતા પાર્ટીના નામે ચાલતા હોય, પાર્ટી નરેન્દ્ર મોદીના નામે ચાલતી હોય, એટલે પોતાનું કંઈ હોય જ નહીં તો પછી શું કરે? પાછું 30 વર્ષથી સત્તામાં છે, વાયદા શું કરે? હવે શું વાત કરે કે એ વાતથી લોકોને રીઝવે? વાયદા તો 30 વર્ષમાં હવે બધા પતી ગયા. જે કોથળો ભરેલો હતો એ વાયદાનો પૂરો થઈ ગયો, એટલે હવે વાયદા કરવા માટે કંઈ રહ્યું નથી. તો હવે શું કરે? હવે પાછું કંઈ રસ્તો બી નથી રહ્યો, એટલે ધમકી આપે કે હવે તમે જો કોંગ્રેસને વોટ આપ્યા તો પછી અમે તમારી ગ્રાન્ટ નહીં મંજૂર થવા દઈએ, જો તમે અમને વોટ ના આપ્યા તો અમારા દરવાજા તમારા માટે બંધ થઈ જશે. એટલે આવું બધું બફાટો ચાલ્યા રાખે. પછી કાંઈ ન સૂજે. હવે મુદ્દા ગટરનો મુદ્દો લેશે તો એ જનતા તો આડે હાથ લેવાની છે, જનતા બગાડશે. પાણીનો મુદ્દો લેશે તો જનતા બગાડશે. સ્થાનિક મુદ્દા લેશે તો જનતા બગાડશે. સ્કૂલોની વાત કરશે તો પાછી પાર્ટી એમને બગાડશે, કારણ કે બંધ પાર્ટીએ જ કરી છે સ્કૂલો સરકારી. એટલે પાર્ટી પાસે હવે વધ્યું કાંઈ નથી. જે જનતાને વાયદા આપવા હતા એ વાયદા અપાઈ ગયા, જનતાને રીઝવવું હતું એ રીઝવાઈ ગયું. હવે જનતા ક્યાંયથી સામ દામ દંડ ભેદથી માને એમ નથી, એટલે હવે જનતાને સીધી કે આડકતરી રીતે ધમકી આપવામાં આવી રહી છે. સ્થાનિક મુદ્દા પર વાત ના કરી શકે તો વાત શું કરે? નહેરુ ઉપર હવે લઈ જવાય એવું નથી, એટલે હવે પાકિસ્તાન યાદ આવે છે, કા પશ્ચિમ બંગાળ યાદ આવે છે. એટલે બફાટો ચાલતા રહેવાના છે આવા, કારણ કે પોતે સમસ્યાઓના નિરાકરણ કરી શકે એવી ક્ષમતા હવે મને નથી લાગતું કે લોકો ધરાવે છે. એટલે એવું નથી કે આ વખતે જ નેતાઓ બફાટો કરે છે, ધમકીઓ આપે છે, પાકિસ્તાનની વાતો કરે છે. દર વખત ચૂંટણીમાં આવું થતું જ હોય છે. અને ખાસ વાત તો એવું હતું આ વખતે કે જેટલા ફોર્મ ખેંચાવાના હતા એટલા ખેંચાવી લીધા, પછી નો ખેંચાણા, એટલે કોઈ ઉપર તો ફ્રસ્ટ્રેશન કાઢવું પડે, એટલે આખરે નેતાઓને લોકો ઉપર જ ફ્રસ્ટ્રેશન નીકળે અને એ વ્યવસ્થિત રીતે કાઢ્યું. પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂષણ ભટ્ટ મુસ્લિમ વિસ્તારમાં જઈને પાકિસ્તાનની વાતો કરે કે હું ખાડિયાને પાકિસ્તાન નહીં બનાવવા દઉં. બરોબર, તો ખાડિયામાં જ શા માટે પાકિસ્તાન? એમ કહો ને ભાઈ, હું પાલડીને પાકિસ્તાન નહીં બનાવવા દઉં, હું સેટેલાઇટ વિસ્તારને પાકિસ્તાન નહીં બનાવવા દઉં. એટલે પછી આવી ધર્મની રાજનીતિ કે આમાં ભેગું ન થયું. જેમ હેમલે વાત કરી કે વિકાસની તો 30 વર્ષથી વાત કરે છે, એટલે વાત કરવા જેવી છે જ નહીં. હવે એમની પાસે ઓપ્શન રહ્યો ધર્મની રાજનીતિ. ધર્મથી ભેગું ન થયું ને એટલે ભાઈ ધમકીની રાજનીતિ એવી. એટલે આ લોકોમાં એવું હોય કે ભાઈ ઉપરથી ઓર્ડર આપ્યો છે, હવે એને ગમે એમ કરીને ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે, સામ દામ દંડ ભેદ. અને એમાં ઇમ્પ્લિમેન્ટમાં આપણે એક ઉદાહરણ જોયું હતું નીતિન પટેલનું, કે બહુ મોટા ઉપાડે આવીને પોતાની છાતી ફૂલાવીને એમ કહે મેં સૌથી વધારે સીટો અહીંયા મેળવી છે બિનહરીફ. બરોબર, એટલે બધા લોકો જે ભાજપના નેતાઓ છે એને ઉપરથી આદેશ આવે ને એ પ્રકારે એને બોલવાનું ને એ પ્રકારે એને કરવાનું. હવે એટલું બધું ઉપરથી ન કીધું હોય. હવે આ લોકો એ વધારે વિચારી લે છે અને ઇમ્પ્લિમેન્ટ કરે છે ત્યારે એને ખબર નથી હોતી, એ જે વાતો કરે છે ત્યારે એને ખબર નથી હોતી કે અમે શું બોલીએ છીએ, એની પાછળથી ઇફેક્ટ શું આવશે. એટલા માટે તોડમાં બોલી જાય છે. પછી તકલીફ થાય ત્યારે ઘણી વખત શબ્દો પાછા લે, ઘણી વખત એવું થાય કે હવે એ તો ઠીક છે, હવે પાર્ટી સંભાળી લેશે, પાર્ટીની વિચારધારા આવી જ છે ને. એટલે દર વખતે આવું જ થાય છે. ચૂંટણી આવે એટલે લોકોને જો પ્રેમથી સમજાવાય તો સમજાવી લે, બાકી તો ધાક ધમકી જિંદાબાદ છે જ. હેમલ સરે ધર્મની રાજનીતિની પણ વાત કરી, એ આપણને આ ચૂંટણીમાં જોવા મળી અને દરેક ચૂંટણીમાં આપણને જોવા મળે જ છે.
એવા આરોપો લગાવવામાં આવ્યા કે મુસ્લિમ સમુદાય દ્વારા અમુક ફતવા જાહેર કરવામાં આવ્યા છે કે અમુક XYZ પાર્ટીને વોટ આપશો અથવા તો નહીં આપો. ઘણા બધા એવા પર્સપેક્ટિવ હતા કે જે આ ચૂંટણીમાં જોવા મળ્યા ધર્મને લઈને. ત્યારે તમારું શું માનવું છે આ સમગ્ર મામલે? ધર્મની રાજનીતિ છે ને એ થતી આવી છે. કોઈ પણ ચૂંટણી હોય, ધારો કે હિન્દુઓને હિન્દુ વિશે કહે તો એ હિન્દુત્વની ભાવના ખાલી વિધાનસભાની ચૂંટણીમાં કે લોકસભાની ચૂંટણીમાં ન જાગે. હિન્દુત્વની ભાવના એ ઓલ ઓવર કોઈ પણ માહોલ કેમ ના હોય એ જાગી જાય. એટલે બધી બાજુ એવું છે, જે કટ્ટર સમુદાય છે બધાને આવી રીતે વાત કરવામાં જ આવે છે. આ તમે જે પ્રમાણેની વાત કરી એ પ્રમાણે આજે મતદાન પછી ઇમરાન ખેડાવાલાનું નિવેદન આવ્યું હતું. એ પ્રમાણેનું હતું કે આપણે આપણા ધર્મને બચાવવાનું છે, આપણી મસ્જિદો મઝારો તૂટતા બચાવવાની છે, એના ઉપર ફરતા બુલડોઝર બચાવવાના છે. એટલે આ ચૂંટણી મહત્વની છે. જોકે આ ચૂંટણીમાં એવું કશું લાગતું વળગતું સીધી રીતે નથી. તેમ છતાંય આવા નિવેદનો આપવામાં આવ્યા. બીજી બાજુ ભાજપ તરફથી પણ આવા નિવેદનો આપવામાં આવ્યા. એટલે એ કોઈ નવી વાત નથી. જે ફતવાની તમે વાત કરી કે એક ફતવા જારી થયો ને એ પ્રમાણેના પેમ્પલેટ્સ વાયરલ થયા હતા. હવે આ જે પેમ્પલેટ્સને આપણે બહુ ધ્યાનથી જોયા ને તો એ સીધી રીતે એવું દેખાય છે ને કે આ કંઈક કાવતરાનું, ષડયંત્રનું કે પ્રોપોગેન્ડાનો ભાગ છે. અને ફક્ત આપણે બી નથી કહેતા, જે ફેક્ટ ચેકર છે, અલ્ટ ન્યૂઝના સ્થાપક છે એવા મોહમ્મદ ઝુબેર છે, એમણે પણ ગુજરાતમાં વાયરલ આ પેમ્પલેટ્સને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર મૂકી એનું ફેક્ટ ચેક કર્યું. એમણે જે ફેક્ટ ચેક કર્યું એમાં જે ખૂબ જ સામાન્ય જે ઉર્દૂ શબ્દો જે દરેક મુસ્લિમ સમાજના લોકો પોતાની બોલચાલની ભાષામાં વાપરતા હોય એ ખોટા લખેલા. હવે અલ્લાહને લગતી જે વાત હતી, કોઈ પણ કટ્ટર મુસ્લિમોએ એ શબ્દ તો ખોટો ન જ લખે, પરંતુ એ શબ્દ ખોટો લખવામાં આવ્યો હતો પેમ્પલેટ્સમાં. એટલે જે પેમ્પલેટ સામે આવ્યા છે સીધી રીતે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને લગતું કંઈક કાવતરું ઘડવામાં આવ્યું છે, એવું ચિતરવા માંગે છે કે આમ આદમી પાર્ટી મુસ્લિમોને જે કટ્ટરવાદ છે કરાવી રહી છે. કે અત્યારે આ આરોપો તુષ્ટિકરણના કોંગ્રેસ ઉપર લાગતા હતા. હવે કોંગ્રેસ એવું ટફ કોમ્પિટિટર ગુજરાતમાં ભાજપને નથી દેખાતું. ટફ કોમ્પિટિટર હવે કદાચ એમને આમ આદમી પાર્ટી લાગી રહ્યું છે. એટલે હવે આ પેમ્પલેટ્સ આમ આદમી પાર્ટી માટે, જોકે સીધી રીતે અમે પણ એવું નથી કહેતા કે આ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હશે, પરંતુ છે તો કોઈક ના કોઈક કાવતરાનો ભાગ. હવે એ કાવતરાથી સીધો ફાયદો કોને થાય છે એ જોવું રહ્યું. પ્લસ આ જે બાબત છે એને ચૂંટણી પંચે પણ ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે આ કોમવાદ ઊભો કરતી બાબત છે. આપણે ગુજરાતમાં હિન્દુ મુસ્લિમના રમખાણો જોઈ ચૂક્યા છે પહેલાં પણ. 2002ની વાત હોય કે ઉનામાં રામનવમીના થયેલા દંગા હોય, હિન્દુ મુસ્લિમને લગતા, કોમવાદને લગતા દંગાઓ આપણે જોઈ ચૂક્યા છે. બીજી બાજુ હિન્દુ મુસ્લિમની એકતા પણ આપણે દર વર્ષે રથયાત્રામાં જોઈએ છીએ. એટલે જે એકતા છે ક્યાંક ને ક્યાંક એ એકતા ભાંગવાનો પ્રયાસ છે, ક્યાંક ને ક્યાંક એવો પ્રયાસ છે કે જે બ્રિટિશરો કરતા હતા, ડિવાઈડ એન્ડ રૂલ એવું કરાવવા માંગે છે. એટલે આ બાબત છે. પાછું અસાન ધારાની બાબત વારંવાર ચર્ચામાં આવી. એલિસ બ્રિજના ધારાસભ્ય છે અમિત શાહ, એમણે વારંવાર અસાન ધારો આ મુદ્દે વાત કરી કે અસાન ધારો ખતમ થાય તો બંને સમાજ ભેગા રહેવા લાગે, બંને સમાજ ભેગા રહેવા લાગે તો પછી વોટ્સ મર્જ થઈ જાય. પછી તમે સીધી રીતે ટાર્ગેટ ના કરી શકો કે ચલો આ હિન્દુ એરિયા છે તો આટલા વોટ અમને મળી જશે એટલે આ સીધું અમારા ફેવરમાં આવી જશે, કે આ મુસ્લિમ એરિયા છે તો આટલા વોટ્સ અમને મળી જશે તો આ સીધું અમારા ફેવરમાં. એ બાયફર્કેશન તમે ત્યારે નહીં કરી શકો જ્યારે અસાન ધારો કદાચ નીકળી જાય તો, કારણ કે ત્યારે બધા ભેગા રહેશે. એટલે અસાન ધારાની બાબત પણ બહુ આવી કે બંને કોમના લોકો અલગ અલગ રહેવા જોઈએ, બંને કોમના લોકો ભેગા ન થવા જોઈએ. આ બાબત પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુ સામે આવી અને એની સીધી અસર એ જ છે કે વોટ્સમાં ફાયદો થાય. એમને ખબર પડે કે આપણે ક્યાંથી ડિવાઈડ કરવાના છે તો એ ડિવાઈડ એન્ડ રૂલ વાળી રાજકારણ એ કરી શકશે. એટલે જો એ સરહદ સીધી પાડી શકતા હશે તો એ ડિવાઈડ એન્ડ રૂલ કરી શકશે. એટલે આ જે બાબત છે કે ધર્મનું રાજકારણ એવું છે ને ક્યારે ખતમ નથી થવાનું. એ કોઈક ના કોઈક મુદ્દે કોઈક ના કોઈક બાબા કંઈક ને કંઈક નવો મુદ્દો લાવી દેશે ને ધર્મનું રાજકારણ એ જેમ વર્ષોથી ચાલ્યું છે એમ હજુ કદાચ વર્ષો સુધી ચાલશે જ. ધર્મનું જે રાજકારણ છે એની વાત લઈ લો, જે ભાજપ દ્વારા બફાટ કરવામાં આવ્યો, અમુક નેતાઓ દ્વારા બફાટ કરવામાં આવ્યો એ પણ વાત લઈ લો, પરંતુ જે જનતા છે ક્યાંક ને ક્યાંક આ વખતે એટલી
સજાગ બની ગઈ છે, જાગી ગઈ છે કે એને ખબર છે કે એના માટે હવે સાચું શું છે અને ખોટું શું છે. એ વસ્તુ આપણને સુરતમાં જોવા મળી. એક બાજુ સેમ ચોકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનસભા હતી અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જનસભા હતી. સૌથી વધુ જે પબ્લિક છે, જનતા છે, આપણને આમ આદમી પાર્ટીની જે સભા હતી એમાં જોવા મળી. તો સુરતમાં શું લાગે છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તેમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પોતાનો દબદબો બનાવી રહી છે? અત્યાર સુધી એવું લાગતું હતું કે કદાચ સુરતમાં ટફ ફાઇટ છે બીજેપી સાથે, અને ઘણા બધા દાવપેચ પણ રમવામાં આવ્યા છેલ્લી ઘડીએ. પરંતુ અત્યારે જે વોટિંગ જે રીતે થયું છે ને, જે પર્સન્ટેજમાં, એવું નથી લાગતું કે હવે ભાજપ સાથે ટફ ફાઇટમાં છે. ત્યાં ભાજપ સરકાર આવી રહી છે એવું લાગે છે અત્યારે મારી દ્રષ્ટિએ. કેમ કે જે રીતે વાત કરી કે ભાઈ ભાજપની જે સભા હતી ત્યાં લોકો ઓછા હતા, આમ આદમી પાર્ટીના સભામાં લોકો વધારે હતા, તો વોટિંગ પણ વધારે થવું જોઈએ. એમને ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 સીટ આવી હતી, સમથિંગ 27 મે બી ન ભૂલતો હોય તો. અને અત્યારે જો એવું બનતું તો એના ફેવરમાં લોકોએ વધારે મતદાન કરવું હતું, પરંતુ સુરતમાં બહુ ઓછું મતદાન થયું છે. એટલે અત્યારની દ્રષ્ટિએ એવું લાગે છે કે ભાજપની જ સત્તા આવશે મહાનગરપાલિકામાં. એટલે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ ગઈ છે એવું લાગે છે. અને ગેમ થવાના કારણો પણ ઘણા બધા છે, જેમ શરૂઆતમાં વાત કરી કે ભાઈ દબાણ છે, લોકો કંટાળ્યા છે, તડકો, બધી વસ્તુ મેચ કરીને એવું કદાચ બની શકે. આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તેમાં ઘણા બધા અલગ અલગ પર્સપેક્ટિવ સામે આવ્યા, અલગ અલગ જે વસ્તુઓ છે તે સામે આવી છે. સૌથી મોટી જે વસ્તુ એક સામે આવી છે તે છે કે 700+ બેઠકો બિનહરીફ થઈ ગઈ, જે લોકશાહીની હત્યા બરાબર કહી શકાય. કારણ કે ઘણા બધા મતદાર છે એ લોકોનો મતાધિકાર છીનવી લેવામાં આવ્યો છે, જે લોકશાહીની સૌથી મોટી નીંવ છે. આપણે લોકો બેઠા છીએ, ડેમોક્રેસીમાં છીએ, અને એમાંથી આપણી ફરજ છે અને આપણા ઉપર છે કે આપણે કયો જનપ્રતિનિધિ જોઈએ છે. પરંતુ એ છીનવી લઈને કોઈ પાર્ટી દ્વારા 700+ બેઠકો લઈ લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એક ખોટી વસ્તુ છે ને આપણા દ્વારા પણ બતાવવામાં આવ્યું છે કે લોકશાહીની હત્યા કરવામાં આવી છે. ત્યારે હવે આ 700+ બેઠકો બિનહરીફ થવી એ કેટલી શરમજનક વાત છે. અને આ દરેક વસ્તુમાં મીડિયાનો શું રોલ રહેલો છે? કારણ કે આપણે જે છીએ સ્વતંત્ર મીડિયા છીએ, આપણે બતાવ્યું છે કે હત્યા કરવામાં આવી છે, પણ ઘણા બધા એવા મીડિયા ચેનલ્સ છે, મીડિયા આઉટલેટ્સ છે કે જેમને એવું જ બતાવ્યું છે અને મતલબ કે એની ખુશી મનાવી છે કે 700+ બેઠકો બિનહરીફ થઈ ગઈ, વાહ ભાઈ વાહ, બહુ મોટું કામ કરી લીધું. પણ તમે જે અધિકાર છીનવ્યો છે એ તો અલગ વસ્તુ છે ને, એ તો તમે ત્યાં આગળ હત્યા જ કરી છે. તો આમાં મીડિયાનો શું રોલ છે અને આ જે 700+ બેઠકો બિનહરીફ થઈ છે એ કેટલી શરમજનક છે? લોકશાહીની હત્યાની વાત કરવામાં આવી, પણ લોકશાહીની હત્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નથી થઈ. લોકશાહીની હત્યા તો 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી હતી અને લોકસભાની ચૂંટણીમાં જ્યારે સુરતની બેઠક બિનહરીફ થઈ ગઈ ને ત્યારે જ થઈ ગઈ હતી. એક તો બેઠક બિનહરીફ થવાથી તો લોકશાહીની હત્યા સીધી રીતે ના થઈ કહેવાય, પરંતુ જ્યારે જનતાએ અવાજ ના ઉઠાવ્યો ને ત્યારે એ લોકશાહીની હત્યા થઈ. કારણ કે લોકશાહીનો અર્થ શું છે? લોકો દ્વારા, લોકો થકી, લોકો માટે. લોકો માટે જે ચૂંટણી થાય છે, લોકો માટે જે લોકશાહી બનાવવામાં આવી છે, લોકોનો મતનો અધિકાર છીનવાઈ ગયો તો લોકો કોઈ બહાર જ ના આવ્યું. કદાચ મને એવું લાગે છે કે ગુજરાત બહાર આવી કોઈ સ્થિતિ થઈ હોત તો લોકોનો આઉટરેજ જોવા મળત, પરંતુ ગુજરાતમાં ખબર નહીં કેમ લોકો આટલા આળસુ થઈ ગયા છે, કે આટલા નિરાશાજનક થઈ ગયા છે કે ન તો લોકસભાની બેઠકમાં કોઈ બહાર આવ્યું અને લોકસભાની બેઠકમાં કોઈ જ બહાર ન આવ્યું. એમને ખબર પડી ગઈ કે ચલો આ હથકંડો તો કામ આવે એવો છે. કારણ કે અત્યારે પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સમરસ થતી, પણ સમરસનો અર્થ એવો હતો કે બધા ભેગા મળીને નક્કી કરતા હતા કે આ વ્યક્તિ અમને જોઈએ છીએ, આ વ્યક્તિ આવશે એટલે અમારે બીજું કોઈ નથી જોઈતું. પણ ચૂંટણી બિનહરીફ થવી એટલે અમને તો ખબર જ નથી કે કોને કોણ જોઈએ છે, અને તમે માથે થોપાડી દીધો છે કે આ જ આવશે. હવે ચૂંટણી બિનહરીફ થઈ જવી એટલે કોઈના મતની તો પછી કંઈ પડી જ નથી. જ્યારે જો લોકસભા વખતે આ સ્ટન્ટ કરવામાં આવ્યો, સ્ટન્ટ જ કહી શકાય આપણે, કારણ કે એવું તો બની જ ના શકે ને કે બધી જ પાર્ટીઓ, બધા જ પક્ષો એક સાથે
ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લઈને બધામાં એરર્સ આવી જાય ને બધી વસ્તુઓ એક સાથે ભેગી ન જ થઈ શકે. એટલે આ સ્ટન્ટ જ હતો ને એ સ્ટન્ટ એમણે કર્યો લોકસભામાં. સુરતમાં એ વસ્તુ પોસિબલ થઈ. પછી એ પણ જોયું કે કોઈ આઉટરીચ પણ ના આવ્યો. બધા પરસોત્તમ રૂપાલામાં પડ્યા રહ્યા કે ક્ષત્રિયનું અપમાન છેક સુધી એ જ ચાલ્યું. બધા સુરતની લોકસભાની બેઠક ભૂલી ગયા કે ત્યાં આટલી મોટી સંખ્યામાં લોકોનો મતનો અધિકાર છીનવાઈ ગયો. એટલે ત્યાં ખબર પડી ગઈ કે ચલો વાંધો આવે એમ નથી. મોટી જે લોકસભાની તો સૌથી મોટી ચૂંટણી કહેવાય સંસદ માટેની, એટલે ત્યાં વાંધો ન આવ્યો. એટલે હવે એમને એમ થયું કે હવે આપણે બીજી ચૂંટણીમાં આ સ્ટન્ટને આગળ વધારી શકીએ. અને પછી એ સ્ટન્ટ આગળ વધ્યો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યો. પછી જે એક બિનહરીફ થઈ હતી એના બદલે 700 થી વધુ બિનહરીફ થઈ. અને આમાંય એમને પાછા ગયા તો સફળ જ, કારણ કે કોઈ આઉટરેજ તો જોવા જ નહીં મળ્યો. આપણે બૂમો પાડીને થાકી ગયા કે લોકશાહીની હત્યા થઈ, પરંતુ ત્યાં તો નીતિન કાકા આમ મસ્ત પ્રેસ કોન્ફરન્સ કરીને છાતી ચોળી કરીને કહેતા હતા કે જોયું, મેં અડધાથી ઉપરની બેઠકો બિનહરીફ કરાવી નાખી, આ મારો શ્રેય છે, મેં જીતાડ્યું. એટલે તમે લોકોને બોલવા જ નથી દીધું, લોકોના મોઢા બંધ કરી નાખ્યા. તમને ખબર જ નથી કે લોકોને આ માણસો જોઈએ પણ છે કે નહીં. તમારા થોપી બેસાડેલા માણસો છે, તમે એમને નોટામાં વોટ આપવાનો અધિકાર એ છીનવી લીધો. ચલો કમસે કમ મને કોઈ નહોતું ગમતું તો હું એ તો કહેવાનો અધિકાર રાખું છું કે મને કોઈ નથી ગમતું, પરંતુ એ બેઠકોમાં તો તમે એ અધિકાર છીનવી લીધો કે હું એવું કહી શકું કે મને કોઈ નથી ગમતું. એટલે બધા અધિકારો છીનવ્યા પછી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ હોય, મુખ્યમંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી હોય, જે બંધારણીય પદો પર બેઠેલા છે, બંધારણીય પદો પર બેઠેલા તમામ જે નેતાઓ છે એમણે આનો જસ ખાધો, આનું ક્રેડિટ લીધું અને ખુશ થયા. સામે મીડિયા પણ ખુશ થઈ. મીડિયાએ પણ એવું ચલાવ્યું કે જો હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું, જો જગદીશ વિશ્વકર્માનું નિવેદન આવ્યું. ટીવીમાં બધે ચાલ્યું. કોઈએ પોતાના ઓપિનિયન તો મૂક્યા જ નહીં. હવે લોકોને નથી ખબર કે આ લોકશાહીની હત્યા છે. આટલા વર્ષો પછી પણ લોકો નથી જાગૃત થયા. એ જાગૃત કરવાનું કામ મીડિયાનું હતું, પરંતુ મીડિયા એમાં નિષ્ફળ ગઈ છે. મીડિયાએ ખાલી એ સમાચારની દ્રષ્ટિએ 5W1Hમાં જ ચલાવ્યું કે આવી ઘટના બની, આ નેતાએ ફલાણું નિવેદન આપ્યું, ફલાણા નેતા ખુશ થયા, વાર્તા ત્યાં પતી ગઈ. એટલે 700 થી વધુ બેઠકો જ્યારે બિનહરીફ થઈ ત્યારે કમલમમાંય ખુશીનો માહોલ જોવા મળ્યો, મીડિયા ચેનલ્સમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો, એમના સ્ટુડિયોમાંય ખુશીનો માહોલ જોવા મળ્યો. લોકોને ખબર નથી કે થઈ શું ગયું. એટલે લોકસભાનો સ્ટન્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આગળ વધ્યો, લોકસભામાંય સફળ ગયો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાંય સફળ થયો. અને હવે આવતા વર્ષે જ્યારે વિધાનસભાની ચૂંટણી છે 2027માં, ત્યારે આપણે એ તૈયારી રાખવી કે આ સ્ટન્ટ હજુ આગળ વધશે અને કદાચ ત્યારે પણ કોઈ જ આઉટરેજ નહીં આવે અને ત્યારે પણ આ જ પ્રકારે સફળ થશે. અને પછી જેમ ગુજરાત કહેવાય છે કે ભાજપનું એવું ગઢ છે કે ત્યાં એ એક્સપેરિમેન્ટ કરે છે, ત્યાં બધા પ્રયોગો થાય, પ્રયોગશાળા છે ગુજરાત. એટલે ગુજરાતમાં પ્રયોગશાળા તરીકે બિનહરીફ કરવાનો પ્રયોગ થયો. એક ચૂંટણીમાં સફળ ગયો, બીજી ચૂંટણીમાં સફળ ગયો, હવે જો ત્રીજીમાં સફળ થશે તો એ પ્રયોગ નેશનલ લેવલે થઈ શકે છે. અને પછી જે ગુજરાતમાં લોકતંત્રની હત્યા થઈ એ હત્યા કદાચ બીજા રાજ્યોમાં જોવા મળે. એટલે જે રીતે હેમલે વાત કરી ને એ રીતે આ દેશની પથારી ફેરવવામાં જો પેલો નંબર હોય ને તો આ દેશના મીડિયાનો છે. મીડિયા રેડિયો રવાંડા થઈ ગયું છે કે 24 કલાક તમે લોકો સામે ઝેર જ પીરશો, લોકોને એવા ભ્રમમાં જ રાખો કે બસ સબ મસ્ત મોલા હે. બિનહરીફ થવાની જે બેઠકો હતી એ જાહેર થતી ગઈ, એમ મીડિયામાં પણ માસ્ટર સ્ટ્રોક જેવા સ્લોગનો લાગવા માંડ્યા. ભાજપની મોટી જીત, અત્યાર સુધીની સૌથી મોટી જીત. એ જીત નથી, એ હત્યા છે. અને હત્યાને કમસે કમ મીડિયાવાળાએ તો ન જ ઉજવવી જોઈએ. ઘણા બધા મીડિયા હાઉસ જે નેશનલ લેવલના છે, મેઇન સ્ટ્રીમ મીડિયા ગુજરાતના છે, એ લોકોએ બહુ વાહવાહી કરી, મજા આવી ગઈ એને પણ. અને અંગત રીતે ક્યાંક જાય છે, કોઈ પૂછે છે એમને તો કે હત્યા છે. એટલે તકલીફ એ છે કે મીડિયાના જે મિત્રો છે એને ખબર છે કે ખરેખર આવું ન થવું જોઈએ, પરંતુ ઉપરથી કોઈ આદેશ આવે છે, એ આદેશનું પાલન કરે એટલે એ ઓલો જે પેલો જીન હોય ને એટલે એને માલિકનું જે કામ કીધું હોય એટલું જ કરે. એટલે લોકોને આ ભ્રમમાં રાખે છે કે ભાઈ ભાજપે બહુ મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને બિનહરીફ જે બેઠકો છે
એને જીતાડી દીધી. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે ને એ ખરેખર હિટલરથી પણ બે છે. હિટલર એ આના કરતા સારો. હિટલરને બધા લોકોને ખબર હતી કે આ જો કદાચ સામે પડશે ને તો અમને પાડી દેશે. હજી પણ ક્યાંક ને ક્યાંક મીડિયા ઉપર લોકોનો ભરોસો છે, પરંતુ એ ભરોસો ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું છે કે માત્ર ભરોસો જ છે. અને જ્યારે પણ મીડિયાને એના મોટા આકાઓ, એના માલિકો જે કહેશે ત્યારે આ લોકોનું જો પતન કરવાનું થશે ને તો મીડિયાના લોકો એ પાછળ નહીં પડે અને એ ખુલ્લે આમ લોકતંત્રની, લોકોની હત્યા કરવામાં ક્યારેય પાછી પાની નહીં કરે. એટલે દર વખતે હવે ધીમે ધીમે આ કોન્સેપ્ટ ચાલી રહ્યો છે. હિન્દી મીડિયા તો જોતા હતા, હવે ગુજરાતી મીડિયામાં પણ આ વસ્તુ શરૂ થઈ ગઈ છે કે જ્યાં ખોટા ને ખોટું કહેવામાં પણ ઉપર પૂછવું પડે છે કે ભાઈ અમે આ શબ્દો વાપરીએ, આ વસ્તુ બોલીએ. એટલે હવે આવનારી ચૂંટણીમાં જે હેમલે કીધું કે જો પ્રયોગ છે તો જો સફળ થશે તો હવે આવનારી ચૂંટણીમાં આવા માસ્ટર સ્ટ્રોક લાગશે. અને હવે કદાચ ને વિધાનસભાની 2027ની ચૂંટણી આવે છે એટલે શરૂઆતથી મીડિયા ઉપર જ બેનર મારી દેશે કે ભાજપ એટલી બેઠકો બિનહરીફ કરવા જઈ રહ્યું છે અને ભાજપનો મોટો માસ્ટર સ્ટ્રોક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કેમ ઓછું થયું તે આપણે જાણ્યું. હવે મીડિયા છે તેમને પણ એક વસ્તુ કહેવા માંગીશ કે આ જે જનતા છે તે ગાંડી નથી, તે સમગ્ર બાબત જાણે છે. કોણ ગોદી મીડિયા છે, કોણ સાચું બતાવી રહ્યું છે, તે સમગ્ર બાબત જાણી રહી છે. આપણે એઝ અ મીડિયા પર્સન આપણો એક અધિકાર છે ને આપણું એ ફરજ છે કે આપણે લોકોને સચ્ચાઈ બતાવીએ, લોકોના જે મોઢા છે સાચા એ બતાવીએ અને તેમની જે સમસ્યાઓ છે તે દૂર નથી થઈ રહી એ વસ્તુ આપણે બતાવીએ, ના કે જે 700+ બેઠકો બિનહરીફ થઈ છે તેની ઉજવણી કરીએ, લોકશાહીની હત્યાની ઉજવણી કરીએ, તે આપણું કામ નથી. ત્યારે હવે આ સમગ્ર બાબત તમે જાણી, ઘણા બધા પર્સપેક્ટિવ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ઓછા થવા પાછળના, એ તમે જાણ્યા. ત્યારે હવે 28 તારીખે હવે જે આ મતદારોએ જે મતદાન કર્યું છે, ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી જે આંકડા સામે આવ્યા તેમાં આશરે 53% સુધીનું મતદાન થયું છે. ત્યારે જે આ મતદાન થયું છે અને જે ઉમેદવારો છે તેમનું ભાવિ હવે 28 તારીખે ખુલશે. 28 તારીખના રોજ જે આ ચૂંટણી છે તેનું રિઝલ્ટ આવવાનું છે. ત્યારે તમે આ જે રિઝલ્ટની દરેક અપડેટ્સ છે એ તમે આ દિવસભર ચક્રવાત ન્યૂઝ ઉપર જોઈ શકો છો. ત્યારે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે, તમારા શું પર્સપેક્ટિવ છે આ બાબતને લઈને, તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.